આજે આપણે BA ચેપ્ટર 1 માં પાર્ટ 5 લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા હતા સંચાલનની વિવિધ સપાટીઓ, એમાં ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. હવે આપણે ભણીશું સંચાલનના કાર્યો. બરાબર. અહીંયા બે ક્વેશ્ચન, બે મોટા ટોપિક એક સાથે છે અને જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે. તમે પણ થશો, એટલે એના માટે એડવાન્સમાં ધ્યાન રાખજો હું જે કહું. અહીંયા ટોપિક કયો છે? સંચાલનના કાર્યો. અને એક્ઝેક્ટ આ ટોપિક પતે એના પછીનો ટોપિક છે સંચાલનના કાર્ય વિસ્તારો. કાર્યો અને કાર્ય વિસ્તારો અલગ અલગ છે. કાર્યોમાં 5 છે, કાર્ય વિસ્તારોમાં 4 છે. હવે બધા કરે છે શું? કાર્યો પૂછાવે તો કાર્ય વિસ્તારો લખીને આવે, કાર્ય વિસ્તારો પૂછાવે તો કાર્યો લખીને આવે. એ લોચા મારવાના નથી. અહીંયા સંચાલનના કાર્યો કીધા, કાર્યો સંચાલનના 5 છે. હવે કયા 5? આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ. હવે અહીંયા મેં તો તમને 5 કહી દીધા, પણ ચોપડીમાં એવું છે કે તમને ચાર્ટ આપેલો છે. તમે ચોપડીમાં જોશો ને કાર્ય વિસ્તારો ડાબી બાજુ ઉપરની સાઈડ આપેલો છે. હવે તમને ચાર્ટ આપેલો છે. ચાર્ટમાં અલગ અલગ અર્થશાસ્ત્રીઓ દ્વારા આપેલું છે. કુંતજ ઓડોનલ, લ્યુથર બ્યુલિક, જોર્જ ટેરી, પછી એવી રીતે બધાના નામ આપેલા છે અને એના નીચે બધાના કાર્યો આપેલા છે. હવે આમાંથી પૂછાય છે કઈ રીતે એ હું પહેલા તમને કહી દઉં. તમારે લખવું હોય તો લખી લેજો પેન્સિલથી, કે જેમ હું તમને કોઈ ધ્યાન રાખજો. બોર્ડમાં કઈ રીતે પૂછાય છે? બોર્ડમાં એ રીતે પૂછાય છે કે કાં તો તમને કોઈ એક કાર્ય આપે કે વ્યવસ્થા તંત્ર વિશે સમજાવો, કર્મચારી વ્યવસ્થા વિશે સમજાવો, દોરવણી વિશે સમજાવો. એ રીતે પૂછાય. પછી 1 માર્ક્સમાં પૂછાય છે કે સંચાલનના કાર્યો કેટલા? તો કે 5. કયા કયા? આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ. તો આ 5 કાર્યો આપ્યા કોણે? તો તમે પહેલું જો જોશો ને, પહેલા જ માં જ આપેલું છે કુંતજ અને ઓડોનલ. આ કાર્ય કોણે આપ્યા છે? કુંતજ અને ઓડોનલ, જે આપણે સંચાલનની સૌથી પહેલી વ્યાખ્યા હતી. એ જ અર્થશાસ્ત્રીય 5 કાર્યો આપેલા છે. તો બાકીના જોર્જ ટેરી, લ્યુથર બ્યુલિક, એ બધાના ખાલી નામ આપેલા છે. એમાં અલગ અલગ છે. અમુક કાર્યો કોમન છે આમાંથી અને અમુક કાર્યો અલગ છે. તો એ અલગ છે, એ બધાના ખાલી નામ છે. તો શું તમારે ખાલી ડીપમાં 5 આપેલા છે તો આ 5 જ કરવાના? નહીં, આ 5 તો પરફેક્ટલી કરવાના, પેલાના નામ સહિત કરવાના આવશે. હવે એનું કારણ શું, કઈ રીતે પૂછાય? તો એવું કહે છે કે બોર્ડમાં કે લ્યુથર બ્યુલિકના મતે સંચાલનના કાર્યો કેટલા, જોર્જ ટેરીના મતે સંચાલનના કાર્યો કેટલા, અને આગળ જતા એમ કહે છે કે નીચેના પૈકી કયું કાર્ય જોર્જ ટેરીના સંચાલનના કાર્યમાં નથી? નીચેના પૈકી કયું કાર્ય કુંતજ ઓડોનલમાં નથી? હવે આમાં તમને ક્યાંય સંકલન નથી દેખાતું. હું 3 ઓપ્શન આમાંથી આપી દઉં અને ચોથો ઓપ્શન સંકલન નાખી દઉં. જવાબ શું આવે? સંકલન. કેમ? સંકલન આમાં નથી. એટલે ઇન્સર્ટ તમારે ચાર્ટ આખો મોઢે કરવાનો રહેશે. લેખક એ અર્થશાસ્ત્રીઓના નામ, એના નીચે કેટલા કાર્યો છે બધાના નામ, અને નીચે ડિટેલમાં આપેલા છે કયા છે? તો કે કુંતજ ઓડોનલ વાળા. એટલે ઉપરના નામ તો બધા મોઢે તો કરવાના જ છે. હવે આ કુંતજ ઓડોનલ વાળા આપણે ડિટેલમાં સમજીએ. આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. અને તમને આમાં જોડે કહી દઉં, આપણું તમે અનુક્રમણિકા ખોલશો ચેપ્ટરની, તો અનુક્રમણિકા જ છે. ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7. અહીંયા આપણે એક વર્ડ જોઈશું. આ વર્ડ ઉપરથી પછી આખું ચેપ્ટર છે. બરાબર? આ જ વર્ડ ઉપર આખા ચેપ્ટર ભણવાના છે. તો આયોજન શું છે એ પહેલા સમજીએ. હવે
આયોજનનું કહું છું, ધ્યાનથી સાંભળો. આમાંથી આ ટોપિકમાંથી મોસ્ટલી સૌથી વધુ MCQ પૂછાય. એટલે એક લાઈન સમજવી અને એક લાઈન કરવી ઇમ્પોર્ટન્ટ છે. એટલે મોસ્ટલી MCQ પૂછાય એટલે લખી કાઢું કે MCQ કરવા માંગે. આયોજન શું હોય? તમે કોઈ બી કાર્ય કરો, તમે કોઈ બી ધંધાકીય એકમમાં કોઈ બી માલિક કોઈ બી કાર્ય નક્કી કરે, કોઈ બી કાર્યનું સ્ટાર્ટિંગ કરે, તો પહેલા એનું શું કરવું પડે? એ માલિક કે તમે લોકો તમે જે કાર્ય કરતા હોય એનું પહેલા શું કરો? તમે પ્લાનિંગ કરો કે હું આ કાર્ય કરીશ કઈ રીતે, ક્યારે કરીશ, કેવી રીતે કરીશ, કોના દ્વારા કરાઈશ, જાતે કરીશ કે બીજાને આપીશ, કે કોણ કરશે, કેટલા પૈસા થશે, ક્યાં થશે, આ બધું કો વાળા સવાલ. આ બધાનો આન્સર નક્કી કરો, જવાબ નક્કી કરો કે કોણ કરશે, ક્યારે કરશે, કેવી રીતે કરશે. કામ કર્યું નથી, અહીંયા કરશે વાત ચાલી રહી છે. કોણ કરશે, ક્યારે કરશે, કેવી રીતે કરશે, તો એ બધાના જે જવાબ પ્લાનિંગ કરવાના હોય છે એનો મતલબ શું થાય? આયોજન. આયોજનનો ઇંગ્લિશમાં મતલબ શું છે? પ્લાનિંગ. એટલે આયોજન એટલે શું છે? તો કે ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલું બુદ્ધિપૂર્વકનું સૂચિત કાર્યક્રમ આયોજનની અમે વ્યાખ્યા લખી. હવે આયોજનની વ્યાખ્યા તમારા ચોપડીમાં કદાચ અલગ આપી છે. હવે ચોપડીમાં અલગ આપી છે તો મેં કેમ અલગ કરે? તો તમારે કરવાનું એ છે કે તમારે વ્યાખ્યા છે ને અહીંયાથી મોઢે ના કરતા તમારે જે તે ચેપ્ટરમાં જઈને વ્યાખ્યા મોઢે કરવાની. હવે આયોજન મેં કયું કીધું છે? ત્રીજું ચેપ્ટર. ત્રીજા ચેપ્ટરમાં જશો ને તમને 3 વ્યાખ્યા મળશે, બરાબર? તો ત્યાંથી તમારે 3 વ્યાખ્યા લેવાની છે. એક તો પહેલી આપી છે બિલી ગોયટ્સે, બીજી આપી છે જ્યોર્જ ટેરીએ અને ત્રીજી કોઈ અર્થશાસ્ત્રીનું નામ નથી. તો મેં આ કઈ વ્યાખ્યા લખી છે? ત્યાંથી ત્રીજી ઉઠાવેલી છે, બરાબર? તો એ ચેપ્ટરની મેં વ્યાખ્યા લખી છે, એટલે ત્યાંથી તમારે મોઢે કરી લેવાની છે. આયોજન એટલે શું છે? ધ્યેયને પાર પાડવા માટે આપણે જે લક્ષ્ય નક્કી કર્યો હોય એને પાર પાડવા માટે ઘડવામાં આવેલું બુદ્ધિપૂર્વકનું સૂચિત કાર્યક્રમ, પ્લાનિંગ. મેં અગાઉથી નક્કી કર્યું હોય કયું કાર્ય ક્યાં થશે, કેવી રીતે કરશે, એ પ્લાનિંગ કરવું, એ કાર્યક્રમ બનાવવું એટલે શું કહેવાય? આયોજન. હવે આગળ આની જ ઉપરથી નાના MCQ લોજિકલી યાદ રાખજો. હું તમને જો વિચારવા વળાવું છું કઈ રીતે છે. આપણે આયોજન આમાં કાર્યક્રમ નક્કી કરીએ છીએ કે કોણ કાર્ય કરશે, કેટલા પૈસા થશે, ક્યારે કરશે, કેવી રીતે કરશે. આ બધામાં ખાલી નક્કી કરવાનું છે. નક્કી કરવા માટે તમારે તો ખાલી વિચારવાનું છે. આમાં ક્યાંય તમારે શારીરિક શ્રમ ક્યાંય થયો નહીં, તમારે ક્યાંય બળ કરવું પડ્યું નહીં. ખાલી શું કરવું પડે છે? વિચારણા કરવી પડે છે. અને વિચારવા એટલે કેવી પ્રક્રિયા થઈ? મગજને વાપરવા વાળી પ્રક્રિયા થઈ. આમાં ક્યાંય શારીરિક વસ્તુ નથી, ક્યાંય પૈસા વેડફાતા નથી. ખાલી શું કરવાનું છે? વિચારવાનું છે. તો આ કેવી પ્રક્રિયા છે? બુદ્ધિપૂર્વકની. કેવી પ્રક્રિયા છે? બુદ્ધિપૂર્વકની. આ લખતાને જો જોડે ખાલી બુદ્ધિપૂર્વક લખ્યું છે, તમારે આખું લખવાનું. કેવી પ્રક્રિયા છે? બુદ્ધિપૂર્વકની પ્રક્રિયા છે, બરાબર? પછી આમાં ક્યાંય તમારે શારીરિક શ્રમ ના કરવો પડ્યો. તો આ બધા કાર્યોને છે ને આપણે અર્થશાસ્ત્રીઓએ ધંધાકીય એકમના આપણે જેમ શરીરના આપણા અંગ છે, માથું, હાથ, પગ, આમ ખભો, પગ, એવી રીતે આખું શરીર છે આપણું, એવી રીતે ધંધાકીય એકમના આ બધાને એક અંગ આપેલા છે. તો
તો આયોજનમાં આપણે કર્યું શું? આપણે ખાલી વિચાર્યું અને આપણા શરીરમાં વિચારવાનું કામ ક્યાંથી થાય? મગજ. તો ધંધાકીય એકમનું આયોજન એ શું છે? મગજ. આયોજન એકમ કયો અંગ છે? મગજ. પછી આયોજન એ કેવી પ્રક્રિયા છે? બુદ્ધિપૂર્વકની. પછી આગળ કરી શકો કઈ પ્રક્રિયા છે? બૌદ્ધિક. કેમ? એમાં ખાલી વિચારવાનું જ હોય છે તમારે. બૌદ્ધિક પ્રક્રિયા છે. આયોજન એ કેવી પ્રક્રિયા છે? બૌદ્ધિક. જે સતત ચાલ્યા કરે, ક્યારે અટકતી નથી. ધંધાકીય એકમનો કયો અંગ? મગજ. હવે એવી જ રીતે આ એકમ ગયો, એવી રીતે બીજું કયું છે? વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્ર એટલે શું? શોર્ટ એન્ડ સ્વીટ વ્યાખ્યા લખું છું. કર્મચારીઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થા તંત્ર એટલે શું? કર્મચારીઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું. હવે સત્તા અને જવાબદારી શું છે? મેં ગયા પહેલા કે બીજા લેક્ચરમાં સમજાવ્યું હતું કે સત્તા શું હોય છે, જવાબદારી શું હોય છે. જવાબદારી એટલે તમને કામ સોંપ્યું તો તમારે કામ કરવું પડે, એ તમારી જવાબદારી. અને કામ કરવા માટે અમુક નિર્ણયો લેવાની શું આપવી પડે? સત્તા. તો કર્મચારીઓને કામ પણ આપવાનું હોય અને કામ કરવા માટે અમુક નિર્ણયોની શું આપવી પડે? તો સત્તા. તો સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે શું? વ્યવસ્થા તંત્ર. કયો કર્મચારી કયું કામ ક્યારે કરશે, કેવી રીતે કરશે, એ નક્કી ક્યાં થયું હોય છે? આયોજનમાં. આયોજનમાં નક્કી થયું હોય છે કે હું આ વ્યક્તિને આવી રીતે કામ આપીશ. પછી વ્યવસ્થા તંત્રમાં શું થાય છે? એ જે તે વ્યક્તિને કામ સોંપવામાં આવે છે, એ પ્રકારનું એક માળખું રચવામાં આવે છે કે આ વ્યક્તિ આ વ્યક્તિના હાથ નીચે કામ કરશે, આ વ્યક્તિ અહીંયા છે, આ વ્યક્તિ અહીંયા છે. બધાને કામ સોંપેલું હોય કે તમે અહીંયા જો, તમે અહીંયા જો. એવી રીતે એક આખું માળખું રચવામાં આવે. તો એને શું કહેવાય છે? વ્યવસ્થા તંત્ર. તો વ્યવસ્થા તંત્રમાં શું હોય છે? સત્તા અને જવાબદારીની વહેંચણી. શું થઈ ગયું હોય છે? સત્તા અને જવાબદારીની વહેંચણી થાય છે. વહેંચણીમાં શું હોય છે? તો કે જે તે વ્યક્તિને, જે તે નક્કી કરેલ વ્યક્તિને કામ શું થાય છે? સોંપવામાં આવે છે. એ વ્યક્તિ એનું જે કામ સોંપેલું હોય, જે જવાબદારી સોંપી હોય, એ પ્રમાણે એને કામ કરવાનું આગળ હોય છે. તો કામ સત્તા અને જવાબદારીની શું થાય છે? વહેંચણી. કયામાં? તો વ્યવસ્થા તંત્રમાં. બરાબર. તો વ્યવસ્થા તંત્ર એ કેવું છે? ધંધાકીય એકમમાં આપણે શરીરનું શું હોય છે? માળખું. જેમ આપણા શરીરનું માળખું એટલે શું? આપણું જે બોડી છે, સ્ટ્રક્ચર છે. તો આ બોડીને શું કહેવાય? એક પ્રકારનું શારીરિક માળખું. તો વ્યવસ્થા તંત્ર એ શરીરનું કયું અંગ છે? શારીરિક માળખું. તમે કોઈ બી ધંધાકીય એકમમાં કે સ્કૂલમાં કે ક્યાંક તમે ગયા હો તો તમે કોઈ બી વસ્તુનો ટાઈમ ચાર્ટ જોયો હોય, ટાઈમ ટેબલ જોયું હોય કે કયો માણસ ક્યાં છે. આપણે ગયા હો તો ઉચ્ચ સપાટી, મધ્ય સપાટીમાં ચાર્ટ બનાવ્યો, ઉચ્ચ સપાટી ઉપર, મધ્ય એની નીચે, નિમ્ન એની નીચે. તો આ શું થયું? એક માળખું. એ ઉચ્ચ, મધ્ય, તળ એ શું થયું? માળખું. તો એવી રીતે આ પણ ધંધાકીય એકમનું વ્યવસ્થા તંત્ર એ શું કહેવાય? એક પ્રકારનું શારીરિક માળખું. શરીરનું કયું અંગ છે? શારીરિક માળખું. આયોજન એ કયું છે? મગજ. વ્યવસ્થા તંત્ર એ શું છે? શારીરિક માળખું. તો એવી રીતે હવે આગળ શું આવશે? કર્મચારી વ્યવસ્થા. એની વ્યાખ્યા શું છે? ધંધાકીય એકમમાં
યોગ્ય સમયે યોગ્ય સ્થળે યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓને મેળવવા કેળવવા અને જાળવવા. ધંધાકીય એકમમાં જરૂરિયાત પ્રમાણે યોગ્ય સમયે યોગ્ય સ્થળે યોગ્ય લાયકાતવાળા કર્મચારીઓને મેળવવા કેળવવા અને જાળવવા. આને શું કહેવાય? કર્મચારી વ્યવસ્થા. આ કર્મચારી વ્યવસ્થા શું હોય છે? તો કે આયોજનમાં નક્કી થયું વ્યવસ્થા તંત્રમાં જે તે વ્યક્તિને કામ સોંપવામાં આવે છે, તો જે તે વ્યક્તિને કામ સોંપાય છે એ વ્યક્તિ તો મેળવવું પડે પહેલા. આપણે જે વ્યક્તિ જેની જોડે જેવું કામ કરાવવું હોય એને એવું કામવાળો વ્યક્તિ તો જોઈએ ને. ઓપરેશન કરાવવું છે તો ડોક્ટર તો જોઈએ, કેસ લડાવવો છે તો વકીલ તો જોઈએ, ભણાવવું છે તો શિક્ષક તો જોઈએ. તો એ જે તે લાયકાતવાળો વ્યક્તિ મેળવવો તો પડે જ્યારે જરૂર હોય ત્યારે. તો એ આપણા ધંધાકીય એકમનો શું કહેવાય? કર્મચારી. તો કર્મચારીને મેળવવા કેળવવા અને જાળવવા. મેળવવા એટલે કે એને અપોઇન્ટ કરવા, જ્યારે જરૂર પડે ત્યારે બોલાવે અને એને અપોઇન્ટ કરે. પછી કેળવવા એટલે એને ટ્રેનિંગ આપે. એને ટ્રેનિંગ આપે અને એને ધંધાકીય એકમનું યોગ્ય કામ શીખવાડે, એટલે કે એનું કામ આગળ વધે. કેળવવા અને જાળવવા એને શીખવાડી દીધું, એને કામ આવડી ગયું, હવે એ કામ કરે તો વર્ષો સુધી આપણે ત્યાં કામ કરે. મેળવી લીધું, એને કામ શીખવાડી દીધું, પછી વર્ષો સુધી કામ કરે એટલે કે જાળવવા. આ બધું કામ શેમાં આવે? કર્મચારી વ્યવસ્થા. કર્મચારી વ્યવસ્થામાં કર્મચારીને સાચવવાના હોય. નવો કર્મચારી જરૂર પડે તો મેળવો, એને ટ્રેનિંગ આપો અને આગળ વધારો, એના પગાર યોગ્ય સમય આપો એટલે આપણે ત્યાં ધંધામાં વર્ષો સુધી રહે. બરાબર? તો એને શું કહેવાય? કર્મચારી વ્યવસ્થા. હવે કર્મચારી ધંધામાં શા માટે હોય? તો કે કામકાજ કરવા. તો ધંધાકીય એકમમાં જો કર્મચારી ના હોય તો કોઈ પણ પ્રકારનું કામકાજ થાય ના થાય. કેમ કે જો કર્મચારી ના હોય તો કામ ના થાય, ધંધો ઉભો રહી જાય. તો આપણા શરીરમાં એવી જ રીતે એવા કયા અંગ છે કે જેના વગર કામ કરવું અશક્ય લાગે? તો એ અંગ છે આપણા હાથ અને પગ. તો આપણા જેમ આપણા શરીરમાં હાથ અને પગ ના હોય, તમે વિચારો આપણી જોડે હાથ પગ છે જ નહીં, તો આપણાથી કોઈ કામ થશે? આપણે ક્યાંય જઈ શકશું નહીં, કોઈ કામ થશે નહીં. એવી રીતે ધંધાકીય એકમમાં જો કર્મચારી નહીં હોય તો ધંધાકીય એકમનું કોઈ પણ કાર્ય આગળ વધશે નહીં. તો કર્મચારી વ્યવસ્થા એ ધંધાકીય એકમના શું છે? હાથ અને પગ. એટલે કે હાથ પગ. આયોજન શું છે? મગજ. વ્યવસ્થા તંત્ર એ શું છે? શારીરિક માળખું. કર્મચારી વ્યવસ્થા શું છે? ધંધાકીય એકમના હાથ પગ. સવાલ ધ્યાનથી સાંભળજો. હાથ પગ શું છે? સવાલ વાળો. કર્મચારી એ ધંધાકીય એકમના શું છે? તો કે હાથ પગ. હવે એક્ઝેક્ટ એનો રિવર્સ ક્વેશ્ચન ધ્યાનથી સાંભળજો. કર્મચારી વિનાનું ધંધાકીય એકમ એ શું છે? કર્મચારી એ શું છે? હાથ પગ. પણ કર્મચારી વિનાનું એકમ એ શું છે? આત્મા વિનાનું હાડપિંજર. હાથ પગ એટલે કઈ રીતે? તો કે આપણા શરીરમાં હાથ પગ ના હોય તો કામ ના થાય. એવી રીતે ધંધાકીય એકમના કર્મચારી ના હોય તો કામ ના થાય. એટલે શું કહેવાય? હાથ પગ. પણ જો કર્મચારી ધંધામાં છે જ નહીં, નવા અપોઇન્ટ જ નથી કર્યા, કોઈ કર્મચારીને બોલાયા જ નથી, તો આ જેમ આપણું શરીર ગમે એટલું હાથ પગ હોય, બધું ઓકે હોય, પણ અંદર આત્મા જ ના હોય, મૃત્યુ પામી ગયેલું બોડી હોય, ગમે એટલું ફિટ હોય, શું કામનું? આત્મા હોય તો જ શરીર કામનું છે. આત્મા વિના તો કોઈ બી શરીર નકામું છે, ખોખલું છે. તેવી રીતે ધંધાકીય એકમમાં જો કર્મચારી ના હોય તો એ કેવું છે? આત્મા વિનાનું હાડપિંજર જેવું છે. આ બંને ક્વેશ્ચન અલગ અલગ છે, ધ્યાનથી સમજો અને ધ્યાન રાખજો લખવામાં. કર્મચારી એ હાથ પગ.
કર્મચારી વિનાનું એકમે આત્મા વિનાનું હાડપિંજર. આયોજને મગજ, વ્યવસ્થાતંત્ર એ છે શારીરિક માળખું, કર્મચારી વ્યવસ્થાએ હાથ, કર્મચારી વગરનું એકમે આત્મા વિનાનું હાડપિંજર. આ થયા 3 કાર્યો. હવે આગળ દોરવણી. દોરવણી એ છે શું? તો દોરવણી વસ્તુ એવી છે, દોરવણીને ઇંગ્લિશમાં કહેવાય ડાયરેક્શન, ડાયરેક્ટિંગ. દોરવણી એટલે શું હોય? તો કે દોરવણીમાં કર્મચારી જ્યારે અહીંયા કર્મચારીને આપણે કામ કરવા બોલાવીએ છીએ, એને કામ કેળવવામાં શીખવાડીએ છીએ, પણ દરેક કર્મચારીને દરેક કામ આવડતું એવું બને ના. કર્મચારી ક્યાંક એને અટવાઈ જાય, ક્યાંક એને પ્રોબ્લેમ આવે, ક્યાંક એનું બીજું શું કહેવાય અમુક પ્રોબ્લેમ્સ આવતી હોય તે એ કાર્યોમાં તો એને ત્યાં આપવું શું આપવું પડે? ડાયરેક્શન આપવું પડે. દોરવણીનો ઇંગ્લિશ મીનિંગ શું છે? ડાયરેક્શન. ડાયરેક્શન એટલે શું? તો કે તમને રસ્તો દેખાડે. તમે જ્યાં અટક્યા ત્યાં તમને રસ્તો દેખાડે એટલે તમારું કામ શું થાય? આગળ વધે. તો આમાં ધંધાકીય એકમમાં પણ દોરવણી જરૂરી છે. દોરવણી કોને આપવામાં આવે છે? કર્મચારીને. ધંધાકીય એકમમાં કર્મચારીઓ કામ કરતા જ હોય એટલે કાર્યમાં એને પ્રોબ્લેમ્સ આવતી જ હોય. તો એ કાર્યમાં પ્રોબ્લેમ આવે તો એને ત્યાં શું આપવી પડે? દોરવણી. એટલે કે એ કર્મચારીનું કોઈ બી કાર્ય અટકે નહીં. એટલે દોરવણી એક એવી પ્રક્રિયા છે સતત ચાલતી. કારણ તો કે ધંધાકીય એકમમાં કર્મચારી સતત કામ કરતો રહેશે તો ક્યાંક એને પ્રોબ્લેમ્સ આવતી હોય તો એને ડાયરેક્શન દોરવણી આપવી પડે. એટલે ક્યારેય કામ અટકતું નથી, કામ અટકે નહીં એટલે દોરવણી પણ અટકે નહીં. દોરવણી અટકે નહીં એટલે દોરવણી કેવી પ્રક્રિયા થઈ ગઈ? સતત ચાલતી. બરાબર. અને એના જેવું છે અંકુશ છે. અંકુશમાં શું છે? તો કે પ્રયત્નો અને પરિણામ. સાધનો અને ઉદ્દેશો. વચ્ચે સંતુલન જાળવવાની પ્રક્રિયા. ફરીથી જોઈ લેજો ને એ રીતે લખજો. પ્રયત્નો, પરિણામો, સાધનો અને ઉદ્દેશો વચ્ચે સમતુલા સાધવાની પ્રક્રિયા. સમતુલા જાળવવાની, સમતુલા સાધવાની ચાલે. સમતુલા જાળવવાની પ્રક્રિયા, સમતુલા સાધવાની પ્રક્રિયા. પ્રયત્નો આપણે જે કામ કરીએ એ. પરિણામો કામ કરવાથી જે પરિણામ મળે એ. સાધનો આપણે કામ કરતી વખતે જે સાધનોનો ઉપયોગ કરતા હોઈએ એ. અને ઉદ્દેશો જે આપણે લક્ષ્ય નક્કી કર્યું હોય એ. કામ કરવું, કામનું પરિણામ, કામ કરતી વખતે જરૂરી સાધનો અને કામમાં નક્કી કરેલા ઉદ્દેશો. આ બધા વચ્ચે શું જાળવવાનું? સમતુલા. સમતુલા એટલે જે ધાર્યું હોય એ વસ્તુ થાય. તમે જે વિચાર્યું હોય બીજું, કામ થાય બીજું, કંઈક થાય ત્રીજું, પરિણામ આવે ચોથું. એ વસ્તુ આખી પેલું કહેવાય કે એની અસરકારક જ ના રહે. અહીંયા જે નક્કી કર્યું હોય એવા પ્રયત્નો, કાર્યો, પછી પરિણામો, સાધનો અને ઉદ્દેશો વચ્ચે શું થાય? સમતુલા જળવાય. સમતુલા જળવાય. જે નક્કી કર્યું હોય એ રીતે થાય. એ પ્રક્રિયા એટલે શું? અંકુશ. અંકુશ એટલે શું કહેવાય? ઇંગ્લિશનો શબ્દ તમે વધારે સાંભળ્યો છે, કંટ્રોલિંગ. કંટ્રોલ રાખવો. અહીંયા કંટ્રોલ કોના ઉપર હોય? કર્મચારી ઉપર. હવે કર્મચારી ધંધાકીય એકમમાં તમે દરેક માણસો આવે, આપણે કહેવત કહેવાય છે કે ધંધાકીય દરેક 5 આંગળી સરખી હોય નહીં. તો ધંધાકીય એકમમાં દરેક કર્મચારી
યોગ્ય રીતે કામ કરવા આવે જ છે, ઈમાનદારીથી કામ કરે જ છે એવું હોતું નથી. બે ત્રણ વ્યક્તિઓ સારા પણ હોય અને બે ત્રણ વ્યક્તિઓ સામે ખરાબ પણ હોય કે જે ખરાબ વૃત્તિથી આવતા હોય, કામ સરખું ના કરતા હોય. તો આ બધા ઉપર આપણે શું રાખવું પડે? અંકુશ, દેખરેખ. અંકુશ એટલે એક પ્રકારનું શું? દેખરેખ. દેખરેખ રાખવી પડે, અંકુશ રાખવો પડે. તો દેખરેખ અંકુશ રાખવાથી થાય શું? તો કે કાર્ય જે બગડતા હોય એ શું થાય? સુધરે. કાર્ય બગડતા હોય તે શું થાય? સુધરે. એ કાર્ય સુધરે એટલે એ વસ્તુ તો સારી જ કહેવાય. હવે તમને હું આની આગળના નોટ્સ ટાઈમ કે એમસીક્યુ કહું છું. અહીંયા મેં તમને શું કીધું? આ બધા વચ્ચે સમતુલા જાળવવી. સમતુલા જાળવવા માટે શું રાખવું પડે? અંકુશ. અંકુશ એટલે શું રાખવી પડે? દેખરેખ. અને દેખરેખ રાખવાથી થાય શું? જો કાર્ય બગડતા હોય તો સુધરે. એ તો વસ્તુ કહવો પડે. તો પહેલા શું હતું? પહેલાના સમયમાં એટલે કે સમાજ વિદ્યાનો શબ્દ પ્રાચીન સમયમાં. કેવું? પ્રાચીન સમયમાં. પ્રાચીન સમયમાં કોઈના ઉપર આપણે હું તમારી ઉપર વધારે પડતી દેખરેખ રાખું તો તમે શું કહો કે ભાઈ આ તો પાછળ પડી ગયો છે, આમ છે તેમ છે, નેગેટિવિટી આવે. તો પ્રાચીન સમયમાં અંકુશ એક કેવો ખ્યાલ હતો? નકારાત્મક. કેવો ખ્યાલ હતો? નકારાત્મક. અને આધુનિક સમયમાં અત્યારે કેવો ખ્યાલ છે? હકારાત્મક. પહેલાના સમયમાં કેવું હતું? કોઈ તમારી પર કંટ્રોલ રાખે તો તમને નેગેટિવ લાગે કે આ શું છે, ઓકવર્ડ લાગે. અત્યારે આધુનિક સમયમાં એ વસ્તુ શું છે? હકારાત્મક. કેમ? બધા સમજી ગયા કે ભાઈ હવે દેખરેખ રાખશો તો કામ બરાબર કરશે. કામ બરાબર કરશે તો કામ ધંધો આગળ વધશે. અને ધંધો આગળ વધશે તો ઓટોમેટિક પગાર વધવાનો છે. એટલે બધાનો ખ્યાલ હવે કેવો થઈ ગયો છે? હકારાત્મક. પહેલા કેવો હતો? નકારાત્મક. અને આગળ તો અહીંયા કામ મેં તમને શું કીધું હતું? કાર્ય બગડતું હોય તો સુધરે. એટલે સુધરે એટલે કેવી પ્રવૃત્તિ થઈ ગઈ? સુધારાલક્ષી. કેવી પ્રવૃત્તિ થઈ ગઈ? સુધારાલક્ષી. અંકુશમાં ટોટલ આ 3 એમસીક્યુ આઈએમપી છે. પ્રાચીન સમયમાં કેવો ખ્યાલ હતો? નકારાત્મક. આધુનિક સમયમાં કેવો છે? હકારાત્મક. આ અંકુશ એ કેવી પ્રવૃત્તિ છે? સુધારાલક્ષી. અને આગળ આની જેવું જોડે જોડે સતત ચાલતી પ્રવૃત્તિ. કેવી પ્રવૃત્તિ છે? સતત ચાલતી. સુધારાલક્ષી પણ આવે ને સતત ચાલતી પણ આવે. એમસીક્યુ માં જો સુધારાલક્ષી આપ્યું હોય તો સુધારાલક્ષી પહેલા લેવાનું, એ ના આપ્યું હોય તો સતત ચાલતી લેવાનું. બરાબર? તો પ્રાચીન સમયમાં અંકુશ એ કેવો ખ્યાલ હતો? નકારાત્મક. કેમ? દેખરેખ રાખે એટલે નેગેટિવિટી લાગે. આધુનિક સમયમાં કેવો થઈ ગયો? હકારાત્મક. અને જો દેખરેખ રાખશો તો કામ શું થાય? સુધરે. કામ બગડતું શું થાય? અટકે. તો કામ બગડતું અટકે કેવી પ્રવૃત્તિ થઈ ગઈ? સુધારાલક્ષી. કેમ? સુધારો થઈ ગયો છે. અને આધુનિક એ કેવી પ્રવૃત્તિ છે? સતત ચાલતી. તો આ હતા સંચાલનના કાર્યો. તમને સંચાલનના કાર્યો કે એટલે 5 સમજવાના: આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. કાર્ય વિસ્તારો કે તો આના પછીનો પાર્ટ છે. આના પછીના પાર્ટમાં આપણે કાર્ય વિસ્તારો જોવાના છે. આમાં ખાલી આટલું જ. અને ધ્યાન રાખજો, કાર્યો કે તો 5, કાર્ય વિસ્તારો કે તો 4. એ 4 કયા? તો આના પછીના લેક્ચરમાં છે. બરાબર? તો કાર્યો ધ્યાન રાખજો અને આ ઇમ્પોર્ટન્ટ મોઢે કરજો. આઈએમપી ફોર એમસીક્યુ. એમસીક્યુ ખાસ કરવા આમાંથી બોર્ડમાં પૂછાય જ છે 5 માર્ક્સના. એટલે જૂના પેપરોમાં. બરાબર? તો હવે આપણે કાર્ય વિસ્તારો બધા જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં.